નો ડ્રગ્સ ઇન બોટાદ અંતર્ગત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. નો ડ્રગ્સ ઇન બોટાદ અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થનું બિન અધિકૃત વેચાણ વાવેતર કરનારને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તો બોટાદ જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વ્યાપ ખૂબ જ વધતા જતા ઉપયોગને રોકવા સારું જરૂરી સૂચના આપવામાં આવેલ તથા નશાકારક પદાર્થનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે અને ગુનેગારી ગુન્હો આચર્યા પૂર્વે નશાકારક પદાર્થનો ઉપયોગ કરતા હોય છે. જેથી આવી બનતી પ્રવૃત્તિ અટકાવવા માટે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા નો ડ્રગ્સ ઇન બોટાદ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં નશાકારક પદાર્થનું બિન અધિકૃત વેચાણ વાવેતર કરનારને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ છે. જે અન્વયે ગઈકાલે 11/12/2025ના રોજ બોટાદ એસઓજીના પીઆઈ એમજી જાડેજા તથા એસઓજી શાખામાં ફરજ બજાવતા યુવરાજસિંહ અભિસંગભાઈ પરમાર, કલ્પેશભાઈ રમેશભાઈ સાપરાનાઓ પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાનિયાડ તરફ જવાના રસ્તે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના યુવરાજસિંહ અભયસંગભાઈ પરમાર, કલ્પેશભાઈ રમેશભાઈ સાપરાનાએ સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે ભોળાભાઈ ઉર્ફે લાખા ભીમાભાઈ જોગરાણા પોલીસ લાઇન પાછળ રહે છે તથા પાર્થ હરેશભાઈ પરમાર રેલવે કોલોનીવાળાએ પોતાના કબજા ભોગવટાની બજાજ કંપનીની ઓટો રિક્ષામાં ગેરકાયદેસર માદક પદાર્થે વનસ્પતિજન્ય સૂકો ભેજયુક્ત ગાંજો રાખી વેચાણ કરવા માટે ઊભા કરે છે. તે હકીકત મળતા જ હકીકતના આધારે મજકૂર ઇસમે પોતાના કબજાના ભોગવટાની રિક્ષામાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર સૂકો ભેજવાળો વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો કુલ વજન 150 ગ્રામ 370 મિલીગ્રામ જેમાં 1 કિલોગ્રામની કિંમત ₹50,000 લેખે ગણીએ તો ₹7,518 ગણી તથા મોબાઈલ ફોન 3 કિંમત ₹15,000 તથા રિક્ષાની કિંમત ₹50,000 મળી કુલ ₹72,518ના મુદ્દામાલ સાથે મળી આવેલ. જેથી મજકૂર સામે એનડીપીએસ એક્ટની કલમ 8C 20B 20 મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.